એક વખત એક યુવાન મૂર્તિકાર હતો, જેને હમણાં જ મૂર્તિ બનાવતા શીખ્યું હતું. એકલા જંગલમાંથી જતા તેને એક મોટો પથ્થર દેખાયો. એણે વિચાર્યું, આ પથ્થરમાંથી ભગવાનની સુંદર મૂર્તિ બનાવી શકું. હથોડી લઈને કામ શરૂ કર્યું, પણ અચાનક પથ્થર બોલ્યો, મને દુખે છે. મૂર્તિકાર ડરી ગયો અને આગળ વધી ગયો. થોડી દૂર એને બીજો મોટો પથ્થર મળ્યો. એ પથ્થર કશું બોલ્યો નહીં. મૂર્તિકારે સતત હથોડી મારી. દુઃખ સહન કર્યા પછી એ પથ્થરમાંથી એક સુંદર ભગવાનની મૂર્તિ બની. પછી ગામમાં મંદિરમાં એ મૂર્તિ સ્થાપિત થઈ. લોકો પૂજા કરવા લાગ્યા, પણ પહેલા પથ્થરને મંદિરમાં નાળિયેર ફોડવા માટે રાખી દીધો. એક રાતે પથ્થરે મૂર્તિને કહ્યું, તને લોકો પૂજે છે અને મને માર પડે છે, શા માટે? મૂર્તિ હસીને બોલી, જે દિવસે તું હથોડીનું દુઃખ સહન ન કરી શક્યો, એ દિવસે મેં કર્યો. એ જ કારણે આજે હું પૂજાય છું અને તારા પર નાળિયેર ફૂટે છે. શિક્ષા: જિંદગીમાં દુઃખ અને સંઘર્ષ તમને તોડવા નથી આવતા, તમને ઘડવા આવે છે. હથોડી વગર પથ્થર પણ ભગવાન નથી બનતો. મિત્રો, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.